તો આપણે મિની વ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરીશું. આ છે અનાવલનું સર્કલ અને સર્કલની એક્ઝેક્ટ બાજુમાં છે હરિયમ સમોસા સેન્ટર. તો કકડીને ભૂખ લાગી છે એટલે આપણે થોડો નાસ્તો કરી લઈશું. પપ્પા, ભાઈ અને હું અમે ત્રણેય જણ નાસ્તો કરીને આપણે નીકળીશું નવસારી જવા માટે. અને આપણે પણ પેટ ભરી લીધું એટલે થોડું ગાડીને પણ આપણે ખાવાનું ખવડાવી દઈએ, કારણ કે એમાં ખાવાનું ઓછું જ છે ને જવાનું છે આપણે દૂર સુધી. તો આપણે પહેલાં પેટ્રોલ તો છે એટલે આપણે પહેલાં અહીંયા પેટ્રોલ પંપ પર જઈને ગેસ સ્ટેશન પણ છે એટલે અહીંયા આપણે ગેસ પૂરી લઈશું. વાનમાં થોડો ગેસ ઓછો છે એટલે આપણે થોડું પૂરી લઈશું ગેસ, અને ગેસ પૂરાવીને પછી નીકળી જઈશું નવસારી જવા માટે. હાઈવે તરફથી તમે સીધા નવસારીમાં એન્ટર થાઓ એટલે પહેલાં જ તમને દેખાશે આ મહેલ. લાગે ને આ મહેલ એકદમ રાજાનો હોય, રાણીનો હોય, કોઈનો બી મહેલ હોય એવું લાગે. પણ આ છે ઉદય પેલેસ. એને એવું કોઈ બાયો આપણને ખબર નથી, પણ રસ્તા પરથી જોઈએ ને હાઈવે નંબર 8 પરથી તો તમને એકદમ બહુ સરસ લાગે. એવા જોવાની મજા આવે. આપણે એવું થાય કે આપણે એકવાર અંદર જઈએ, પણ આપણે જવાની ઓકાત નથી. અને આપણે આ રસ્તા પરથી તમને દેખાય છે કે આ શું છે આ બધું, પણ તમે જોયો છો કે આ છે બુલેટ ટ્રેનનો રસ્તો. આ અહીંયાથી થોડું કામ બાકી છે, પણ આ મોટે ભાગેનું કામ પતી ગયેલું છે પેલી બાજુથી. અને આ હાઈવે પરથી બાકી છે તમને નજીકથી દેખાડું. આ છે બુલેટ ટ્રેનનો રસ્તો. અહીંયાથી બુલેટ ટ્રેન જવાની છે. તમે નવસારી જવા માટે આવો ને તો તમે જોશો. અને આ લાગી રહેલું છે ઓસ્ટ્રેલિયાની બિલ્ડિંગ. લાગે ને ઓસ્ટ્રેલિયાની બિલ્ડિંગ જેમ, બહુ સરસ. અને પછી આપણે બજારમાં જતાં જ નાની ધ્વજા જોવાની મળશે, કારણ કે 22 તારીખ 22 જાન્યુઆરી એટલે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ. લાગે ને ઝંડી નાની મિની અયોધ્યા, બહુ સરસ લાગે. અને પછી અમને રસ્તામાં બેગ જોવાના મળી ગયા, કારણ કે બેગની અમને બહુ જ જરૂર હતી. પછી ઘણી રકઝક કરીને અમે ખરેખર છેલ્લે 2 બેગ લઈ લીધા. પછી આપણે ઝંડી લેવા માટે જશું. નાની આ ધ્વજા બહુ જ મસ્ત. આજે દિવસ જ કઈ અલગ છે. આપણે પણ લગાવી લીધી એક વાનમાં ઝંડી, મસ્ત ફરકે લાગે ને. આ કેટલી સરસ શ્રી રામલલ્લાની ઝંડી, ધ્વજા. આપણે ગુજરાતીમાં તો ઝંડી કહેવાય, બરાબર ને. મસ્ત લાગે એમ ફરકે, એટલે કેવી લાગે, બહુ સરસ લાગે. તો આપણે પણ લગાવી લીધી એક ઝંડી. અને એની સાથે જ આપણે આજનો મિની બ્લોગ એન્ડ કરીએ, બરાબર. જય શ્રી રામ, હર હર મહાદેવ.